રસ્તામાં બગડાણા જતા હતા તો જો આપણે યાત્રાળુ પણ હમા મળ્યા છે. શું કામ મિત્ર તમારું? નાગેશ્રીથી આ લોકો હાલીને આવો છો ને ભાઈ? આ લોકો નાગેશ્રીથી હાલીને આવે છે તો હું તમને એને જો બતાવી રહ્યો છું. આ ભાઈ બધા જો મિત્ર આખું એનું મંડળ છે. વાહે બેનડીઓ પણ હાલી આવે છે અને આ બાપા સીતારામ. બોલો તો કાકા કયો તાલુકો લાગે તમારે? જાફરાબાદ તાલુકાનું નાગેશ્રી ગામ ટોપર. કેવા ભાઈઓ છો ભાઈ? તળપતા કોળી. કઈ અટક? ડોડિયા છે, કવાડ છે અને હું સૌ પોતે વિડીયો બનાવું સોલંકી સૌ ભાઈ. હું એક કોળી સૌ. તો અમે બધા બાપાના દર્શને જઈએ છીએ. જો આ સંઘ આપણને હમો મળ્યો છે એટલે આપણે ગાડી ઊભી રાખી દીધી અને મેં એને કીધું ભાઈ થોડોક સેવા બેવા પાણી પીવું છે તો આપણે રસ્તામાં બોટલ તમને પાછી આપી દઈએ. પાણીની સેવા છે ને, ચા પાણીની કઈ અગર તો આપણે ગાડી લઈને પાછો છે ને. અરે તો જય માતાજી, જય બાપા સીતારામ. ચાલો બગડાણા પહોંચી ગયા છીએ તો હું તમને બાપાનું મંદિર પણ બહારથી બતાવી રહ્યો છું. તો બાપાના મંદિરનો સીન આવે છે, જોઈ જુઓ. ફાઇનલી બાપાનું મંદિર જો અમે બગડાણા પહોંચવા આવી ગયા છીએ. આપણે 10 ગાડી પાર્કિંગ કરીએ, ગાડી પાર્કિંગ કરી અને બાપાના મંદિરના દર્શન કરવા જવા છે. અને હું તમને દર્શન એ બાપાના બતાવી દે. તો અહીંયા કંઈક પ્રોગ્રામ પણ છે હરવાર. તો જો આ બાપાનું મંદિરનો રોડ છે અને આ બાપાનું બગડાણા જ છે. ચાલો બધા ભેળા મળીને બાપાના દર્શન કરવાના છે. તો મારી ગાડી પહેલાં પાર્કિંગ કરવા જવાનું છે. હું તમને બતાવી દઉં બસ. ફાઇનલી આપણે બગડાણા પહોંચી ગયા છે. ગાડી પાર્કિંગ કરી દીધી છે. તો આપણી ગાડી થાય તો ફાઇનલી આપણે બગડાણા પહોંચી ગયા છીએ. તો જો આપણા લોકો બધા તૈયાર થઈ ગયા છે. બગડાણા લોકો જોવાના પાર્કિંગમાં આગળ હાલા જાય છે હવે. બરાબર. જોયો બાપાનો, જો બાપાની ધજાઈ બતાવી છે અને બાપાનું મંદિર એ બહુ મસ્ત બતાવી છે અહીંથી બહારથી. બરાબર. કમ્પ્લેટ મંદિરનું શિખરનું દર્શન થાય છે. બાપાની 2 ધજાઓ આવી જાય છે અંદર. તો હું તમને આખો બગડાણાનો આખો સીન બતાવીશ. એવું લાગે છે બગડાણા જોઈ લ્યો તમે. બહારનો સીન છે બધો. બહારનું લોકેશન છે. બગડાણાના બહારનું લોકેશન છે. અને આ બાજુ બગડાણાની દુકાનો છે બધી. જુઓ અહીંથી જે તમારે જોતો હોય માળાઓ જે દુપટ્ટા બધું મળે આમાં. તો આ બગડાણાની બહારનું લોકેશન છે. આ બગડાણા છે. ઓલા લોકો પહોંચી ગયા છે દર્શન કરવા. તો હું પણ અંદર જઈ રહ્યો છું દર્શન કરવા. તો હવે બાપાના ઠેઠ સુધીના દર્શન હું તમને બતાવીશ. જો આ બાપાને ધજા છે. બાપાના ગેટનો દર્શન તમને કરાવું પણ ગેટમાં મંડપ બાંધેલો છે એટલે ગેટ હેરકો આખો આવશે નહીં. માણસો બહુ આવે છે. બરાબર. બૂટ ચપ્પલ મૂકવાની જગ્યા છે બાપાને. એમને બૂટ ચપ્પલ પહેરીને કોઈને અંદર નહીં જવાનું. હું તમને બતાવી દઉં. જો આ બૂટ ચપ્પલ ઉતારે છે તો એક થેલીની અંદર ભરે છે. બરાબર. અને આ બાપાનું બહારનું લોકેશન છે બધું. બાપાના સેવકો જો ભાઈ અંદર મંદિરમાં કામ કરી રહ્યા છે બધા. દર્શન કરાવીશ તો જુઓ. તો તમને હમણાં કાળા ભૈરવના દર્શન કરાવીશ. જોઈ લઈએ કે હમણાં મંદિર બતાવી કાળા ભૈરવ દાદાનું છે. બરાબર. દેખાય કાળા ભૈરવ દાદાનું મંદિર છે. દર્શન કરાવીશ. બરાબર. જો અમે મંદિર છે આખું કાળ ભૈરવ દાદાનું છે. તો આપણે મુહૂર્તમાં જ દાદાના દર્શન કરી લઈએ. જય કાળ ભૈરવ દાદા. તો તમને આખા કાળ ભૈરવ દાદાના દર્શન મેં કરાવી દીધા છે. આવડા લોકો દર્શન કરવા જાય છે. તો આપણી ફેમિલી પણ હવે દર્શન કરવા ફાઇનલ પહોંચી ગઈ છે. જગા આમ ફરી જાઓ. એક છે તો આપણી ફેમિલી પણ ફાઇનલ દર્શન કરવા પહોંચી ગઈ છે. તો બાપા ભૈરવના દર્શન કરી દીધે. આપણા લોકો અંદર જવાના છે હવે દર્શન કરવા બાપાના. તો જો હું તમને બતાવી રહ્યો છું. આ લોકોએ દર્શન કરી લીધા છે. બરાબર. હવે અમે જઈએ છીએ બાપાના દર્શન કરવા. જોઈ લેજો. જો બાપાને બપોરની આરતીનો સમય થઈ ગયો થાળ ધરવાનો. એટલે બધા હવે થાળ ધરવાના લાઈનમાં બેસી જાય આગળ. હા
થાળ ધરાઈ રહ્યો છે, જોઈ લ્યો તમે. બરોબર. બાપાનો થાળ ધરાઈ રહ્યો છે. બરોબર. માણસો આરતીમાં જે આવે જ છે ભાઈ, માણસો બહુ આવે છે. તો જોયો તમે બાપાની આરતીમાં. બરોબર. બાપાની આરતીના દર્શન લાવ્યો બપોરના. થઈ ગઈ છે બપોરની ને અમે બરોબર આરતીના રેમેશ બાપાને ઓલામાં પૂજા છે. હું તમને બતાવી રહ્યો છું ને આપણે આગળ પૂછી લેવું. भजामि रामं परलोकवेदं लोकाकमलनयनं योगिभिर्यानगम्या वन्दे विष्णु भवभयजनं सर्वलोकैकनाथम् अच्युतं केशवं श्रीनाम नारायणं माधवं गोपिका वल्लभं जानकी हनुमान की जय. दास बापानी जय. बादलम ऋषि जय. बगेश्वर महादेव की जय. अयोध्यानाथ की जय. द्वारिकाधीश की जय. कालभैरव दादा की जय. अन्नपूर्णा मात की जय. सनातन धर्म की जय. राजभोगातिका जय जय सीताराम. બાપાની આરતી પહેલાં સાધુ સંતોના આશ્રમમાં બાપાને આરતીનું ઓલું થઈ રહ્યું છે ને હવે દર્શન કરવાવાળા બાપાના દર્શન પણ કરી રહ્યા છે. તો જો હું તમને બતાવી રહ્યો છું, આ બધા લોકો બાપાના દર્શન કરી રહ્યા છે. આરતી પૂરી થઈ ગઈ, રાજભોગ આરતી હતી. તો આરતીના અમે પણ લાભ લીધો આરતીમાં, ને આરતી પણ હું તમને બતાવી રહ્યો છું કે કઈ રીતે બાપાની આરતી કરે. એમાં શું તો પબ્લિક વધારે હતું એટલે અંદર આપણે જો બહારથી આપણે લીધું છે. તો હવે જો બધા બાપાના દર્શન પણ કરે છે. જો કેટલું પબ્લિક છે ભાઈ. જુઓ પણ અખંડ જલ્દી બાપાનો ફોટો પણ તમને બતાવી છું. જો આ બાપાનું મેન મંદિર છે, ગાદી મંદિર. બાપાનો ધૂણો પણ અખંડ જલ્દી ધૂણો બતાવું તમને બાપાનો. જો આ બાપાનો ધૂણો અખંડ છે ગાદી મંદિરમાં. બરોબર.
બાપુની બંડી નહીં નોખી જાય. બાપુની બંડી, હા બાપાની બંડી છે બરોબર. આ બાપાની બંડી છે, જોઈ લ્યો. હું બાપાની ટોટલ સામગ્રી તમને બતાવી રહ્યો છું એટલે તમે જોઈ લ્યો બરોબર. આ બાપાને બધું આવશે. આ બાપાનું જે નવું મંદિર બનાવ્યું છે, આપણે ચાંદીની મૂર્તિ મૂકી, એ મંદિરનો આ નકશો છે. આ બાપાનો જે મંદિરનું નવું મંદિર બનાવ્યું ને એનો નકશો છે આ. અને હવે પછીના બાપાના ટોટલ વાસણ, બાપા જે વાપરતા ને એ વાસણ આ બતાવ્યો છું. આની અંદર ટોટલ વાસણ આવી ગયા છે બાપુના, જે બાપુન છે આમાં. તો આ વિડીયો તમે જોઈ લ્યો આખો. વિડીયોની અંદર બાપુના ટોટલ વાસણ છે. તો આ વિડીયોની અંદર હું તમને બાપુના ટોટલ વાસણ બતાવી રહ્યો છું. આ બાપુ જે વાપરતા એ વાસણ છે. તો તમે જોઈ લ્યો કેવો લાગ્યો મને વિડીયો કહેજો. આ બગડાણાનો વિડીયો છે. આ બાપુના વાસણ બાપુની જગ્યામાં મૂકેલા છે. આપણે રજા લઈને પરમિશન લઈને બાપુનો વિડીયો ઉતાર્યો છે. એટલે આપણે કીધું હતું કે બાપુનો વિડીયો આપણે ઉતારવો છે, એટલે આપણે પરમિશન લઈ લીધી હતી પહેલાં બરાબર. તો કેવો લાગ્યો તમે મને કહેજો બાપુનો વિડીયો. ને અંદર પૂજારી પણ છે, આપણે પૂજારીને પણ દર્શન કર્યા છે. બાપુના વાસણ જોઈ લીધા, તમને જૂના દેખાડ્યા છે. હું મારો પણ તમને ફોટો બતાવી રહ્યો છું, તો તમે જોજો કેવું છે. અને અંદર આપણે પૂજારીની રજા લઈ ને આપણે બાપુનું ઓલું કર્યું છે. તો આ મંદિરને પણ તમને દર્શન કરાવી દઉં છું. બાપાનો હરિહરનો હાથ પણ પડી ગયો છે. તો અહીંથી મંદિરનો કેવો લુક આવે મને કહેજો બરોબર. કેવું લાગે તમને કહેજો મને બરોબર. તો આ બાપાનો મંદિરનો ફોટો છે, તમને દેખાતો જશે બરોબર. બેઠક મંદિર છે ને બાપુ અહીંયા બેસતા. તો બાપાના બેઠક મંદિરની અંદર છે અને બધા લોકો દર્શન કરે છે. અને હું બ્લોગ બનાવું છું. તો જો ભાઈ એકથી નાખી એટલે એકે બાપાના બેઠક મંદિરનો વિડીયો છે. તો હું તમને જો બતાવવા જઈ રહ્યો છું. તમે જોયો બાપાના બેઠક મંદિરનો વિડીયો કે ભાઈ ખરેખર મસ્ત. ને અહીંયા એવું પણ કહેવાય છે કે ભાઈ આ બાપાનું મંદિર છે બેઠક. અહીંયા એવી પણ કહેવત છે કે વડલામાં પણ બાપા બતાવી છે. એ ડાળી છે આમલે પણ હું તમને બતાવીશ. ફાઇનલી આપણે બગડાણા પહોંચી ગયા છીએ. અને ભાઈ આપણે બગડાણા પરમિશન પણ આપણે લીધી હતી. હવે અમે વિડીયો બનાવવા આવ્યા છીએ. તો વિડીયો આપણે બનાવ્યો છે એટલે બગડાણાનો. અને આ બાપાનું ગાદી મંદિર છે. તો અમે ગાદી મંદિરે કોઈ ટ્રાફિક નહોતું એટલે ત્યાં આવીને તમને બધા બાપાના દર્શન કરાવી રહ્યા છે. તો વિડીયોની અંદર બના રહીજો ને વિડીયો આખો જોયો. બાપાના દર્શન જે જગ્યાની અંદર જે વસ્તુ છે એના બધાના પર દર્શન કરાવીશ. તો બાપા સીતારામ. આ વિડીયો કેવો લાગ્યો મને કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય બાપા સીતારામ. ચાલો જો આ પાછળથી નવા મંદિરનો લુક છે, કેવો લાગે મને કહેજો. બાપા સીતારામ લાગે જો અહીંથી આ બહારથી તે ઠેઠ શિખર સુધી તમને બતાવી દઉં છું કે ભાઈ કેવું લાગે આ મંદિર કહેજો મને બરાબર. બાપાનું મંદિર તમને કેવું લાગે એ મને કહેજો બરાબર. શિખર સુધી મેં તમને બતાવી દીધું છે. હું ઉપર નથી જવાનું કેમ કે મારા બનાવવાનો છે બ્લોગ. તો હું તમને કાંઈ આખું મંદિર બતાવી રહ્યો છું. તમે જોયો કેવું મંદિર બતાવે છે ઠેઠ સુધી બરાબર. મંદિરની અંદર કઈ રીતે છે તમે જોઈ લો. આખા મંદિરનો લુક છે બરાબર. આ નવું મંદિર બનાવ્યું, નવી બાપાની પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિની કરી એ મંદિરનો બ્લોક છે. તો તમે આખો બ્લોક જોયો બરાબર. જોઈ લ્યો અંદર. ઓલા લોકો ઉપર ગયા છે દર્શન કરવા ને હું બ્લોક બનાવવા ઊભો રહી ગયો કે ભાઈ તમે દર્શન કરીને આવો ત્યાં હું બ્લોક બનાવી લઉં બરાબર. ને બતાવી રહ્યો છો અન્નપૂર્ણામાનું મંદિર છે આ જુઓ. અન્નપૂર્ણામાનું મંદિર. ને હવે આપણે જવાનું છે ભોજન લેવા. જો એક કિની તો બધા હાલતા છે ને હું પાછળ જઈ રહ્યો છું. હવે હું તમને તો આપણે પ્રસાદી લેવા જઈ રહ્યા છીએ ને બીજા બધા પ્રસાદી લઈને આવે છે. આ લોકો તો બહુ આગળ નીકળી જાય છે પ્રસાદી લેવા માટે. આપણે જવું છે પ્રસાદી લેવા માટે. તો હું તમને બતાવી રહ્યો છું. કેવો લાગ્યો આ વિડીયો કહેજો. બગડાણામાં તો ભાઈ કાંઈ ઘટે જ નહીં આપણે બરાબર. આજ આપણે ટાઈમ મળી ગયો. હાલો આપણે બગડાણા જઈ આવીએ. અમે આવ્યા તે કહેતા બગડાણા જવું પણ ટાઈમ નહોતો મળતો. આજે ફાઇનલી ટાઈમ મળી ગયો છે. તો જોજો કેવો લાગ્યો આ વિડીયો કહેજો મને બરાબર.
કેટલું પબ્લિક જમી રહ્યું છે જોયો ને ભાઈ હવે તો ઓલા ટેબલ આવી ગયા છે એટલે ટેબલમાંથી બેહાડીને બધા છે જમાડે બરોબર. તો ફાઇનલી આપણે પણ ટેબલ પર બેસવાનો વારો આવી ગયો છે. તમે જોજો બતાવી રહ્યો છું માણસો છે. જો ભાઈ બગદાણાની અંદર આવો છે આવી રીતે ટેબલ મૂકેલો છે ને આ બધા સેવક છે સેવા કરે. કાકા ક્યાં કામનું મંડળ છે કાકા? મંડળ ક્યાં કામનું છે આજે? તમે ક્યાં ગામના મંડળમાં છો? પાદરગઢ. આપણે રોડનું પાદરગઢ આવે બોરડા બાજુમાં એ. હા આજે આ કાકા આવેલા છે બોરડા ગુંદાણાની વચ્ચે. હા પાદરગઢનું મંડળ છે આજે અને હું તમને બતાવી રહ્યો છું આખા બ્લોક માણસો જમવા બેઠેલું છે જોઈ લઈએ. આજનું મંડળ છે પાદરગઢનું બોરડા ગુંદાણા પાદરગઢ બરોબર. હવે ફાઇનલી આપણે પણ પ્રસાદી લેવા બેસી જાય છે તો તમને બતાવી દે. જો આ કાકા બધા સેવા કરી રહ્યા છે ના ભાઈ હે મસ્ત બરોબર. જો ભાઈ પ્રસાદની રમઝટ બોલે છે બરોબર. આ બાજુ લેડીઝને બેહાડે છે બધાને પ્રસાદ લેવા જોજો. ફાઇનલી આપણે પણ થાળી લાગી ગઈ છે જો પ્રસાદી દેવા સેવમ સેવક આવી રહ્યા છે ને આપણને પ્રસાદી આપ્યું. રોટલી છે લાડવા છે ગાંઠિયા છે શાક દાળ બધું આવશે. તો આપણે બગદાણાની અંદર પ્રસાદી લેવા બેસી ગયા છીએ એટલે બાપાની પ્રસાદી આપણે લેવી જ પડે. ફાઇનલી મારો ફાઇનલી આપણી થાળી તૈયાર થઈ ગઈ છે એટલે આપણે પ્રસાદી લઈ લઈ. હું બતાવી રહ્યો છું ફાઇનલી મારી થાળી હા કમ્પ્લીટ બરાબર. થાળીની અંદર બધું પીરસાઈ ગયું છે બરાબર. તો આપણે પ્રસાદી લઈ લઈએ હવે. ભાઈ શરબતનું ટેન મૂકેલું છે તો બધાને શરબત પીવડાવે છે ભાઈ. જમીન બહાર નીકળે એટલે તરત શરબત બગદાણામાં શરબત છે મસ્ત ટાઢું ટાઢું. તો બધા શરબત પીવે છે મસ્ત છે ટાઢું ટાઢું. મંડળ આવેલું છે લેડીઝ તો શરબત પીવડાવી રહ્યું છે જોયું છે બરોબર. આ મંડળ છે શરબત પીવડાવે છે એ. તો આપણે ફાઇનલી શરબત લઈ લીધું છે હાથમાં. બહુ મસ્ત ઠંડુ ઠંડુ છે.